ચેનલ ઓફ વડોદરા। ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની એક્ઝામ આપ્યા બાદ એક્ઝામમાં પાસ થયા બાદ પણ નોકરી ન મળવાને કારણે ઉમેદવારો દ્વારા વીજ કંપનીની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વીજ કંપની દ્વારા વિદ્યુત સહાયકોની નોકરી માટે પરીક્ષા લેવામાં આવી હતી, જે પરીક્ષાના ક્રાઇટેરિયા પ્રમાણે તેઓએ મેરિટ મેળવ્યા છે, તેમ છતાં પણ તેમને નોકરી આપવા માટે વીજ કંપની દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે। ત્યારે લાયકાત ધરાવતા ઉમેદવારો દ્વારા ગઈકાલથી નોકરી તેમજ ન્યાયની માંગ સાથે વડોદરા શહેરના રેસકોર્સ ખાતે આવેલ વીજ કંપનીની મુખ્ય કચેરી ખાતે હલ્લાબોલ કાર્યક્રમ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ઉમેદવારોના જણાવ્યા અનુસાર કેટલાક શહેરોમાં 45 થી 40% ધરાવનાર વ્યક્તિઓ નોકરી કરી રહ્યા છે, જ્યારે અમારે 60% જેટલા પર્સન્ટેજ મેળવ્યા હોવા છતાંય અમને નોકરી આપવામાં નથી આવી રહી। અમને વીજ કંપની તરફથી અન્યાય કરવામાં આવી રહ્યો છે। જો અમારી માંગ અને ન્યાય નહીં આપવામાં આવે તો પરિવાર સાથે અમે ઉગ્ર આંદોલન કરવાની તૈયારી બતાવી ચીમકી ઉચ્ચારી છે। સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસ તેમનો સંપર્ક કરીને વિદ્યુત ભવન ઓફિસ ખાતે હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા અને સાથે જ 5 ફેબ્રુઆરી સુધીનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે। જણાવવામાં આવ્યું હતું કે અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આશ્ચર્યજનક આંદોલન કરવામાં આવશે, સાથે જ પરિવારને પણ આંદોલનમાં જોડાવામાં આવશે। કર્મચારીઓને ન્યાય આપવા માટે આગળ આવેલા સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે અમે હા અત્યારે બરોડા આવ્યા છે। અમારી જીઈબીની મેઇન ઓફિસ જે એચઓ કે છે, હેડ ઓફિસ કે છે, અમે બરોડા આવ્યા છીએ। હાલ અમારી માગણી એટલી જ છે કે અમારા જેટકોની અંદર જે અમારો અન્યાય થયો છે, તમે ન્યાય આપો। અમારી અંદર 60 થી નીચેના માર્ક્સ લોકો વંચિત છે, તો અમે સરકાર અમે જેટકોની એટલી જ માગણી કરીએ છીએ કે અમે બધાને તમે સરખું મેરિટ રાખો। જેમ કે ભરૂચની અંદર 39 માર્ક્સ વાળો નોકરી કરે છે, રાજકોટની અંદર 40-45 વાળો નોકરી કરે છે, તો અમારી 60 વાળા કેમ ઘેર બેસી રહ્યા છે? અમે એમ કહેવા માંગે તમે ત્રણેય ઝોનને તમે સેમ મેરિટ લિસ્ટ રાખો। જો તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો શું આગળ? અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આ જગ્યાએ અમે બરોડા મેઇન ઓફિસની બહાર અમે આંદોલન કરીશું। જ્યાં સુધી અમે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઘરના પરિવાર સાથે અમે હાજર રહીશું અને આંદોલન કરીશું।